હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપને હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના સેશનમાં આપણે માનવ સ્વાસ્થ્ય અને એને રિલેટેડ સામાન્ય એવા રોગો જે છે એની ચર્ચા કરી છે, પણ આ રોગો છે એની સામે રક્ષણ મેળવવું તો કેવી રીતે? પહેલી વાત તો એ કે શું આ સૂક્ષ્મ સજીવ છે જે કે રોગકારકો છે એ માત્ર ને માત્ર ઓછી સંખ્યામાં હશે? શું આપણું શરીર રોજબરોજની જે રોજિંદી આપણી ક્રિયાઓ છે એમાં આ સૂક્ષ્મ સજીવ છે એના સંપર્કમાં વારંવાર આવતું હશે, કે પછી માત્ર ને માત્ર એક નિશ્ચિત સમયગાળા બાદ જ એના સંપર્કમાં આવતું હશે? શું હોઈ શકે આપણા શરીર માટે કુદરતી ઉપચાર અથવા તો એનો વિરોધ કરવા માટે કોઈ એવી રચના હોઈ શકે છે? ઘણા બધા નાના મોટા આવા પ્રશ્ન આપણા દિમાગમાં ઉત્પન્ન થઈ શકે છે, પણ એનો જવાબ છે મિત્રો કે હા, આપણું શરીર છે એ કંઈક એવી વ્યવસ્થા ધરાવે છે કે જે આ રોગો સામે લડવાની તાકાત ધરાવે છે। બીજો જવાબ એ કે આપણે રોજબરોજની જે આપણી રોજિંદી ક્રિયાઓ છે, આપણે જીવન જીવીએ છીએ, આપણું લાઈફ સાયકલ છે, એ દરમિયાન વારંવાર અનેક પ્રકારના રોગ માટે જવાબદાર રોગકારકોના સંપર્કમાં આવીએ છીએ। હવે આ રોગકારકના સંપર્કમાં આવીએ છીએ તો શા માટે આપણે રોજ બીમાર નથી પડતા? એની પાછળનું એક મહત્વપૂર્ણ કારણભૂત કોઈ હોય તો આપણું શરીર, એની અંદર આવેલી એક વ્યવસ્થા, અને એ વ્યવસ્થાનો ભાગ જે મહત્વનો ભજવે છે એ છે આપણું પ્રતિકાર તંત્ર, જેને આપણે કહીએ ઇમ્યુનિટી પાવર, ઇમ્યુન સિસ્ટમ। તો આપણી રોગ પ્રતિકારકતા કેટલી છે, એની ક્ષમતા કેટલી છે, કઈ હદ સુધી એ રોગકારકોનો સામનો કરી શકે છે, અને આ રોગ પ્રતિકારકતા છે અને હજી વધારે મજબૂત, સ્ટેબલ, તાકાતવર, સ્ટ્રોંગ બનાવવા માટે શું કરી શકાય? એના માટેનો એક ટૂંકમાં જવાબ છે યોગ્ય આહાર। હા, આપણું શરીર જે છે એ રોજબરોજની જે કંઈ ક્રિયા કરે છે, તો સામાન્ય ઉદાહરણથી તમને સમજાવું તો આપણો મોબાઈલ ફોન છે એને પણ કાર્ય કરવા માટે એક બેટરી એટલે કે બેકઅપની જરૂર પડે, પાવર માટે, જેને આપણે શું કહીએ, ચાર્જ કરવો પડે છે। એની બેટરી ડાઉન થઈ જશે તો ઓટોમેટિક પાવર સેવિંગ મોડમાં એ શિફ્ટ થઈ જશે, એનું વર્ક ફંક્શન યોગ્ય નહીં રહે, વધારે હીટઅપ થશે। એ જ પ્રમાણે આપણું શરીર છે એને પણ ચાર્જની જરૂર છે। રોજબરોજની ક્રિયાઓ જે આપણે કરીએ છીએ, જાણે અજાણે, એવું જરૂરી નથી કે દોડ ભાગ કરતા હોય તો જ આરામની જરૂર પડે, ના, રોજ આરામની જરૂર પડે છે, પણ આરામ એટલે શું? માત્ર ને માત્ર સૂઈ જવું તે ના, તો એવું છે કે વધારે પડતી ઊંઘ લેવાથી શરીર આળસુ બને છે, એ પણ નુકસાનદાયક છે, બેઠાડું જીવન પણ નુકસાનદાયક છે। તો શરીર છે એની ક્ષમતાને યોગ્ય રીતે ડેવલપ કરવા માટે, ડેવલપની પણ વેલ ડેવલપ કરવા માટે શરીર છે એની જે કંઈ ક્ષમતા છે એ પ્રમાણે કામ પણ એની પાસે લેવું જોઈએ, અને જેવું કામ લીધું છે એવો એને આરામની પણ જરૂર છે। આ તો થઈ વાત ફિઝિકલની, પણ ઇન્ટરનલ બોડી સ્ટ્રક્ચર, ઇન્ટરનલ બોડી ઓર્ગન એટલે કે અંદરના જે કંઈ આપણા અવયવો છે, અંગો છે, અંગતંત્ર છે, એ જેવું કામ કરે છે એ પ્રમાણે એને યોગ્ય આહાર મળવો જરૂરી છે। એટલે આરામ પણ જરૂરી છે, યોગ્ય આહાર પણ જરૂરી છે। આના માટે સૌથી અગત્યનું કોઈ મહત્વનું પાસું હોય એ આપણી મેન્ટલ સ્ટેબિલિટી છે, માનસિક સ્વસ્થતા છે। વ્યક્તિ માનસિક સ્વસ્થ ના હોય તો શરીર છે ઘણી બધી અનિયમિત ક્રિયાઓ કરશે। શું તમે વિચાર્યું છે કે આ શરીરની અંદર આવેલ ઘણા બધા અંગો છે, ઘણા બધા અંગતંત્ર છે, ઘણી બધી સિસ્ટમ્સ જે આપણે કહીએ છીએ, આ તમામ સિસ્ટમ્સ રેગ્યુલર બેઝ ઉપર કામ કરે છે। દાખલા તરીકે આપણા શરીરનું હૃદય છે એ જન્મથી લઈને મૃત્યુ પર્યંત ધબક્યા કરે છે, વળી પાછું એ ધબકે તો છે, પણ ભગવાને આપણને કોઈ બહારથી ફિઝિકલી કોઈ એવું સ્પીડોમીટર નથી આપ્યું ને,
દાખલા તરીકે આપણે પંખો ફેરવીએ છીએ તો પંખો છે એના માટે એક રેગ્યુલેટર છે, તો આપણા શરીરમાં ક્યાંય પણ રેગ્યુલેટર નથી. કે દાખલા તરીકે આપણે દોડવું છે તો હૃદયના ધબકારાનું અથવા તો હૃદય દ્વારા થતું રુધિરાભિસરણ તંત્ર છે એની જરૂર વધુ થશે, તો એને સ્પીડમાં ફેરવવા માટે આપણે એને 5 ઉપર મોડમાં નાખી દઈએ, એની સ્પીડ વધારે દઈએ. અને જ્યારે બેઠા છીએ, આરામ કરીએ છીએ, રિલેક્સ છે, બહુ જરૂર નથી ઉર્જાની એ સર્ક્યુલેશનની, ત્યારે આપણે એને 2 ઉપર મૂકી દઈએ. આવું કોઈ આપણી શરીર ઉપર ફિઝિકલી કોઈ સ્પીડોમીટર કે રેગ્યુલર કરી શકે એવું રેગ્યુલેટરી કોઈ કહી શકાય એવું ડિવાઇસ નથી. તો કેવી રીતે શરીર આ બધી ક્રિયા કરે છે? અને મહત્વનું એ છે કે શરીર આ સંતુલન એટલે કે બેલેન્સની ક્રિયા છે એમાંથી રોજ ઘણી વખત પસાર થાય છે, પણ આપણને ખબર પણ નથી પડતી. તો શું હોઈ શકે એની ઉપર? શરીરમાં ઓટોમેટિકલી રેગ્યુલેટરી સિસ્ટમ આવેલી છે કે જે બધી જ વસ્તુને રેગ્યુલેટ કરે છે. હવે એક સામાન્ય ઉદાહરણ આપું તમને કે કોઈ લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પ્રસંગમાં આપણે હોય તો વડીલો થોડી વારે કંઈક ને કંઈક ઓર્ડર કરે કે બેટા ઓલી ખુરશી લઈ આવો ને, બેટા મહેમાનને ચા પાણી આપજો, બેટા આ વસ્તુ લઈ આવો, તે વસ્તુ લઈ આવો. એક વખત 2, 3, 4 એમ એક સાથે 4 થી 5 કામ આપણી ઉપર જ્યારે થોપવામાં આવે ને તો આપણે પણ અનસ્ટેબલ થઈ જઈએ છીએ કે ઘડીક આમ કે ઘડીક આમ કહે છે. તો આપણે એ બેલેન્સ સંતુલન નથી રાખી શકતા, એને મેનેજ નથી કરી શકતા, તો શરીરમાં કેટલી બધી ક્રિયાઓ ચાલે છે. આ બધી જ ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરતું હશે? તો જે રીતે તમે જે કહી શકાય કે આપણે સૂર્યનારાયણનું ચિત્ર જોયું હોય સમજાય છે, તો ઘણા બધા રથ છે એમનો, ઘણા બધા ઘોડાઓ છે, તો બધા જ ઘોડાઓની લગામ એમની પાસે છે. તો જેમ અલગ અલગ વૃત્તિના ઘણા બધા ઘોડાઓ છે એની બધી જ લગામ એમના હાથમાં છે ને બધાને કંટ્રોલ કરીને એ રથ ચાલતો હોય, એમ આપણા શરીરની અંદર પડેલું છે અલગ અલગ સિસ્ટમ્સ, અલગ અલગ તંત્ર છે, અલગ અલગ કાર્યકારી રચનાઓ છે. આ બધાનું નિયંત્રણ છે ને કોઈ એક જગ્યા ઉપરથી થતું હોય છે. પ્રશ્ન અહીંયા થાય કે કરતા હતા તો કોષ છે ને, ક્રિયાત્મક એકમ છે. 10⁻14 જેટલા કોષ આપણા શરીરમાં છે. હવે 10⁻14 જેટલા કોષ જો સ્વતંત્ર પોતાની જાતે જ કામ કરે તો કેવું કહેવાય? અઘરું થઈ પડે. એ બધાને એક જ મોડમાં, એક જ દિશામાં લેવાની પણ જરૂર નથી, પણ કહેવાનો મતલબ કે બધું બેલેન્સમાં ચાલે ને એ જરૂરી છે. ખ્યાલ આવે છે? દાખલા તરીકે હું વાત કરું કે દાખલા તરીકે આપણી આજુબાજુમાં જે હવા છે એનું માધ્યમ છે, પવનની ગતિ છે. પવનની ગતિ ના હોય તો પણ નુકસાનદાયક છે અને ખૂબ વધી જાય તો પણ નુકસાનદાયક છે. એ જ રીતે દરિયો છે, દરિયાની જે સપાટી છે એની પર આવતા જે પાણીના મોજા છે, બરાબર, તે મોજા છે જેને આપણે ભરતી ઓટ કહીએ, એની એક મર્યાદામાં હોવા જોઈએ. સાવ ના હોય તો પણ યોગ્ય નથી, અને વધુ હશે તો સુનામીનું સ્વરૂપ ધારણ કરી લે છે. તો મારો કહેવાનો મતલબ શું છે કે કોઈ એક ઘટના પણ અનિયંત્રિત બને તો ઘણી બધી ઘટનાઓને એ અફેક્ટ કરતી હોય છે. એમ શરીરની અંદર કોઈ એક રચના પણ આડી અવળી થાય તો ઘણી બધી બીજી રચનાઓને પણ ડિસ્ટર્બ કરે, જેને આપણે શું કહીએ સામાન્ય પરિસ્થિતિમાં અસ્વસ્થતા. શું કહી શકાય? અસ્વસ્થતા. તો આ અસ્વસ્થતા છે ને સ્વસ્થતામાં ફેરવે કોણ? આપણું શરીર જ ફેરવે છે. એમાં આપણું દિમાગ કામ કરે છે, આપણું બ્રેઇન કામ કરે છે. અને બ્રેઇન છે એની સાથે જોડાયેલી જે છે ને બધી જ આપણે કહીએ ને કે આપણા ઘરની અંદર જેટલું પણ લાઇટ ફિટિંગ છે ને એ બધાનું કનેક્શન કહેતો કે મેઇન સ્વિચમાં. મેઇન સ્વિચ બંધ કરી દો તો બધી લાઇટ જે છે બંધ થઈ જશે, પાવર સપ્લાય બંધ. એમ આપણા શરીરની અંદર આ કાર્યકારી તંત્રો છે, ચેતા તંત્રો છે જે દિમાગથી કામ થાય છે, સમજાય છે. બિલિયન્સ ઓફ ચેતાકોષ જે છે એનું બનેલું આપણું દિમાગ છે. અને આ જે ચેતા તંત્ર આખું બને છે શરીરમાં બધી જ ચેતાઓ ફેલાયેલી છે ચેતાતંત્રની, તો અહીંયાથી જ બધું રેગ્યુલેટરી થાય, બધા સંદેશાનું વહન થયા તે. એ ઉપરાંત અગત્યનું છે અંતસ્ત્રાવી તંત્ર ચલાવે છે. પણ આ બધું જ યોગ્ય રીતે કામ કરે. પણ દાખલા તરીકે ઉદાહરણ આપું કે ભાઈ આપણા ઘરની અંદર લાઇટ કનેક્શન છે, એનું કારણ છે 12 તરફ રહેલા વીજ થાંભલા, ટ્રાન્સફોર્મર જે છે, બરાબર, ટીસી જેને આપણે કહીએ ટ્રાન્સફોર્મર છે, બરાબર. અને એ જ રીતે જે કે મેઇન પાવર સપ્લાય આપણો, બરાબર. તો જ્યારે વાવાઝોડું આવે, ખૂબ પવન હોય ત્યારે થાંભલા કોઈ વચ્ચેથી પડી જાય ને તો પાવર સપ્લાયથી ગાયબ થઈ જશે ને, તો ડિસ્ટર્બન્સ વધી જશે ને. તો યાદ પછીની જેટલા કનેક્શન છે બધાને લાઇટ નહીં મળે. એમ શરીરની અંદર જ્યારે આ રેગ્યુલેટરી મિકેનિઝમ જે છે એ ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર દ્વારા ચાલતું હોય છે,
ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા ચાલતું હોય છે, પણ એ બધાનું મિકેનિઝમ છે ને એની કંઈક ને કંઈક રેગ્યુલેશન થાય છે જે દિમાગથી થાય. અને દિમાગ ક્યારે કરી શકે આ બધી વસ્તુ? જ્યારે સ્ટેબલ અવસ્થામાં હોય ત્યારે. પણ થાય શું ખબર છે કે આપણે સ્ટેબિલિટી આપણી પાસે હોતી નથી. આપણું દિમાગ, આપણે કહીએ ને આપણું મન ચંચળ છે. ક્યાંક ને ક્યાંક હજી તો આપણે માંડ વાંચવા બેસીને તો આપણે આવું જ થાય છે મિત્રો. ખરેખર કે વાંચવું હોય ને ત્યારે શું થાય ખબર છે? શું વાંચશો? ફિઝિક્સ અઘરું પડે છે. ફિઝિક્સ પહેલાં લઈ લઈએ. ફિઝિક્સમાં દાખલા અગત્યના છે. દાખલા ગણવા બેસીએ, 2-3 દાખલા ગણીએ, જવાબ ના આવે, ભૂલ થાય, કંટાળો આવે છે, એટલે એની થિયરી પહેલાં વાંચી. થિયરી વાંચવા બેસીએ ને તો વળી પર કંટાળો આવે છે, કેમેસ્ટ્રી લઈ લઈએ ફિઝિક્સ મૂકીને. કેમેસ્ટ્રી થોડુંક વાંચ્યા જઈએ. વાંચ્યા પછી પાછો પ્રશ્ન થાય કેટલું યાદ રહે? યાદ કશું ના રહ્યું. કેટલું વાંચ્યું એ પણ ખબર ના પડી. એનો મતલબ ભૂલી ગયા. એમાં પણ કંટાળો આવ્યો. હરીફરીને આવી ગયા પાછા બાયોલોજી ઉપર. બાયોલોજી વાંચતા એવું થાય કે આ તો આવડે છે, એમાં પણ કંટાળો. એટલે કહેવાનો મતલબ આપણું દિમાગ છે, આપણું મન છે, કોઈ એક વસ્તુ પર સ્થિર નથી થતું. એટલે આ જે કહેવાય ને માનસિક સ્વસ્થતા જે છે એ ધીમે ધીમે ખોરવાય છે. સ્ટેબિલિટી બહુ મોટો ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે. અને એ સ્ટેબિલિટી એટલે સ્વસ્થતા, અને સ્વસ્થતા એટલે રોગની કહી શકાય ગેરહાજરી. બરાબર. બાકી એવું નથી કે બોડી એટલે કે ફિઝિકલ બાબતે આમ સ્ટ્રોંગ ને મજબૂત છીએ, કંઈ તકલીફ નથી. બરાબર. માનસિક સ્થિતિ શું છે એ પણ અગત્યનું છે. શારીરિક અને માનસિક બંને પાસા અગત્યના છે આપણી લાઈફ માટે. તો માનસિક સ્વસ્થતા ના હોય તો શારીરિક સ્વસ્થતા જે છે પણ નથી એ બરાબર હોય. ખ્યાલ આવે છે કે જે કામ કરવું છે યોગ્ય રીતે થઈ શકે નહીં. તો આ બધા માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક આપણું શરીર છે, અને શરીર જે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણી માનસિક જે તંદુરસ્તી છે એ પણ ખૂબ જવાબદાર છે. અને એ જે છે આપણે કહીએ ને કે અન્ન એવો ઓડકાર, જેવો આપણે ખોરાક લઈએ છીએ એવો આપણને ઓડકાર આવે એમ. એ તો સ્વાભાવિક છે ને. તો ગળ્યું ખાઈએ તો તીખાનો સ્વાદ તો નથી જ આવવાનો ને, અને તીખું ખાઈએ તો ગળિયાનો સ્વાદની અપેક્ષા પણ ન રખાય. એમ જેવો આહાર લઈશું એવા આપણા વિચાર થવાના છે. એટલે એ પ્રમાણે દિમાગ જે છે કામ કરવાનું છે. તો પૌષ્ટિક આહાર એટલા માટે કહે છે કે યોગ્ય પૌષ્ટિક આહાર આપણા શરીર માટે હોવો જોઈએ. કારણ કે આહાર જે અંદર તરફ જાય છે એ આહાર જે ખોરાક લઈએ છીએ એમાંથી જ પાચનતંત્ર જે છે એનું પાચન કરી અને યોગ્ય પોષક ઘટકો મુક્ત કરે, જેના કારણે આપણા શરીર છે એના કોષો કાર્ય કરીને એમાંથી ઘટકો જરૂરી અને ઉર્જા બનાવે છે, જેના કારણે જે છે ઘટકોનો ઉપયોગ કરીને ઉર્જાનો ઉપયોગ કરી અને આપણું શરીર કાર્યરત રહેતું હોય છે. પણ આ બધા માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક છે આપણું દિમાગ છે, આપણું બ્રેઇન છે. હ્યુમન બ્રેઇન અનલિમિટેડ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. પણ આપણે એને શું કરીએ છીએ? ધીમે ધીમે આપણે હાથે કરીને એને કાટ લગાડીએ છીએ મિત્રો. કારણ કે જ્યારે એક સમય એવો હતો કે મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકોને ઘણા બધા કોન્ટેક્ટ નંબર મોઢે યાદ હતા. આજે મોબાઈલ જે છે ફોન આવી ગયા, એમાં મેમરી સ્ટોરેજ આવી ગઈ છે, નંબર યાદ નથી. ઘરનો નંબર એ ક્યારેક જે છે ભૂલી જવાય છે. કારણ કે મોબાઈલ ડિવાઇસ છે એ યાદ રાખે છે, આપણે શું યાદ રાખવાની જરૂર છે? પહેલાં તો એવું હતું લોકો જે છે નંબર લખતા, બરાબર, સામેવાળો બોલીને ડાયલ કરી દઈએ, બરાબર. હવે તો એવું નથી, વોટ્સઅપમાં શેર કરી દેજો ને મને નંબર શેર થઈ જાય છે. નંબર જોયો પણ નથી, ડાયરેક્ટ એનું નામ છે એડ થઈ ગયું અંદર કોન્ટેક્ટમાં, વાર્તા પૂરી. નંબર પણ ખબર નથી. અને સ્વાભાવિક છે ઘણા બધા નંબર હોય, ક્યાંથી યાદ રહે? પણ કહેવાનો મતલબ મારો શું, ધીમે ધીમે આધુનિકતા આવતા આપણે આપણી શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા ગુમાવતા જઈએ છીએ. ખ્યાલ આવે છે? મેમરી જે છે ને આપણે ગુમાવતા જઈએ છીએ. હવે એવું છે આપણા જીવનની મેમરી મોટે ભાગે આપણા ફોનમાં ને આપણા લેપટોપ કોમ્પ્યુટરમાં રહી ગઈ છે. આપણી મેમરી તો ખાલી ને ખાલી કાટ ખાય છે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણી માનસિક સ્વસ્થતા છે એની ઉપર અસર કરતી જોવા મળતી હોય છે. એટલે રૂટીન રેગ્યુલેશન જે છે ખૂબ અગત્યનું હોય છે. ટાઈમે આપણે જે કાર ચલાવીએ છીએ અથવા તો બાઇક ચલાવીએ છીએ, એક્ટિવા છે, સ્કૂટી છે, અને ટાઈમે ઓઇલ ચેન્જ કરવું પડે, એની સર્વિસ જોઈએ છે, નહીંતર એ પણ ખરાબ થઈ જશે. એમ આપણું શરીર છે એને પણ જે કહીએ કે ટાઈમે યોગ્ય આહાર અને યોગ્ય રેસ્ટિંગ પીરિયડ એટલે કે આરામની પણ જરૂર હોય છે. એટલે એ વસ્તુ ચૂકી અને આપણને તો એવું જ છે કે જમવું, ખ્યાલ આવે છે, ખાવું, પીવું અને આરામ, વધીને તો કામ કરવું. પણ એટલાથી માત્ર એ વસ્તુ યોગ્ય નથી. સૂવાને આરામ ના કહેવાય. સુખદ ઊંઘ જે કહીએ, ગાઢ નિંદ્રા, એને આરામ કહી શકાય. અને ગાઢ નિંદ્રા માટેનો યોગ્ય સમય છે ને વિદ્યાર્થી મિત્રો, એ તો જે આપણને ખ્યાલ જ નથી. એવું કહેવાય છે કે રાત્રિના 9 વાગ્યાથી લઈ અને રાત્રિના 12 વાગ્યા સુધીના
સમયગાળો જે છે 9 થી 10, 10 થી 11, 11 થી 12, કેટલો થયો? 3 કલાક. આ 3 કલાકની અંદર એવું છે કે 1 કલાક તમે ઊંઘ લો, આ 3 કલાકમાં 1 કલાક સૂવો, એ 1 કલાક 2 થી 3 કલાક જેટલો આરામ આપે. એટલે આપણે કહીએ ને કે પહેલી ઊંઘ બહુ ગાઢ નિંદ્રા હોય, પહેલી ઊંઘ જે છે ને ઓછા સમયની હોય ને તો એ આપણને ઘણી બધી એમ થાય ઘણો બધો આરામ થઈ ગયો છે, ખ્યાલ આવે છે? એટલે એ 3 કલાક છે ને ખૂબ જ અગત્યની છે આપણા માટે. જે આપણે શું કરીએ છીએ, મોબાઈલ ફોન જે છે એમાં ગેમ રમવામાં, વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અને કોઈ મૂવી જોવું છે અથવા તો ટીવી જોવામાં પસાર કરીએ છીએ. આપણે રૂટીન સાયકલ જે છે આખી ચેન્જ થઈ ગઈ છે. હવે એના કારણે જે છે ત્યાં મોડી રાતે પરાણે આપણે સૂતા હોઈએ છીએ અને 12 વાગ્યા તો આપણે સૂઈએ છીએ. તો 12 વાગ્યા પછી સવારે આપણે જ્યાં સુધી સૂઈએ ને તો આપણે ગમે એટલું સૂઈએ તો એમ થાય કે હજી ઊંઘ પૂરી નથી થઈ. કેમ? કારણ કે આપણે સૂતા છીએ, શરીરને યોગ્ય આરામ મળ્યો નથી. અને આરામ માટેની જે અવસ્થા હતી ને મિત્રો, એ કઈ હતી? 9 થી 12 માટેની, જે ખૂબ જ અગત્યની છે. તમે ઘરે પણ આ ટ્રાય કરી શકો છો, પ્રયોગ કરી શકો છો કે રાત્રિના 9 વાગે તમે સૂઈ જાઓ, 9 વાગે તમે સૂઈ જાઓ, કોઈ અલાર્મ ના મૂકો ને તો પણ 9 થી સૂતા હોય ને તમે તો 3 વાગ્યાની આજુબાજુ તમારી ઊંઘ ઉડી જ જાય, ઓટોમેટિકલી ઉડી જશે. કારણ કે એને જેટલી જોઈતો હતો એટલો આરામ મળી ગયો છે. પણ જો તમે 11:30, 12 સુધી જાગતા હોય ને પછી સૂવો છો તો સવારે 7, 8 વાગે ને તો પણ તમે પરાણે ઉઠો છો અને ઊંઘ તો પૂરી થતી જ નથી. તો એનો મતલબ આટલું બધું સૂવા પછી પણ જો આ શરીરને આરામ ન મળે તો એનો મતલબ જ નથી ને કંઈ, ખ્યાલ આવે છે? યોગ્ય રીતે કરેલું શવાસન પણ 10 મિનિટની અંદર જે કહી શકાય કે ભાઈ 1 કલાકથી 3 કલાક સુધીનો આરામ આપી શકે છે, પણ એની રીત યોગ્ય હોવી જોઈએ. પણ આપણે હવે બે ધ્યાનપણાની જિંદગી જીવીએ છીએ. જમવા બેઠા છીએ, ટીવી જોઈએ છીએ અથવા તો મોબાઈલ હાથમાં છે, એટલે આપણું ધ્યાન ક્યાં છે નક્કી નથી થતું. કેમ કે એનું કારણ છે આપણું દિમાગ છે એ એક કંટ્રોલ મિકેનિઝમ છે, એની પાસે કંટ્રોલ પાવર છે. એટલે શું થાય કે તમે જુઓ ખોરાક જે છે ને જુઓ છો, એની સુગંધ લો છો એટલે તરત જ એક શરીરની અંદર સેન્સેશનની શરૂઆત થઈ જાય છે. દિમાગ જે છે ને સંદેશા આપે છે શરીરના પાચનતંત્રને કે ભાઈ ખોરાક આવી રહ્યો છે, એના માટે થોડુંક પ્રિપરેશન રાખો. જેવો ખોરાક મોઢામાં ચવાતો હોય છે ને ત્યાં સુધીમાં તો જઠર જે છે ને આંતરડું છે એની અંદર ઉત્સેચકોની બનવાની શરૂઆત થાય. એ ખોરાક કયા પ્રકારનો છે એ પ્રકારના ઉત્સેચક કેટલા પ્રમાણમાં બનીને રેડી થઈ જાય, જેથી કરીને ખોરાક જઠરને આંતરડામાં જાય તો એની ઉપર જે છે પાચન યોગ્ય રીતે થઈ શકે. પણ હવે અવસ્થા શું છે ખબર છે? ટીવી જોતા ખાઈએ છીએ, આપણને ખબર જ નથી કે શું અંદર જઈ રહ્યું છે. કેટલી વારમાં જમી લીધું એ પણ ખબર નથી, બસ ઉતાવળે જમી લીધું, વાર્તા પૂરી. એટલે આપણે માત્ર પેટ ભરીએ છીએ, જમતા નથી, અથવા તો જમીએ છીએ પણ યોગ્ય આહાર નથી લીધો. આહાર યોગ્ય છે પણ ધ્યાન નથી દીધું એટલા માટે. એ તો લેક્ચરમાં એવું થાય છે ને, ઘણી વખત આપણે લેક્ચરમાં બેઠા હોય, બરાબર, ધ્યાન સર સામે જ છે આપણું, બરાબર, સર જે ભણાવે છે કે મેડમ જે ભણાવે છે એની સામે આપણું ધ્યાન છે, પણ ઘણી વખત એવું બને છે કે એ દરમિયાન શું થાય, વચ્ચે કેટલીક વસ્તુ એવી જતી રહી, ખબર જ ન પડી શું કીધું. કારણ કે આપણે ત્યાં ફિઝિકલી બેઠા છીએ, માનસિક તો આપણે ક્યાંક બીજે છીએ, એના કારણે એવું બને છે. તો આ શું છે કે માનસિક રોગની પરિસ્થિતિ છે, મેન્ટલ અનસ્ટેબિલિટી, ખ્યાલ આવે છે? માનસિક અસ્વસ્થતા. તો માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. તો માનસિક સ્વાસ્થ્ય જે છે ને એ જળવાય તો શારીરિક સ્વાસ્થ્ય ઓટોમેટિક જળવાય, અને માનસિક શારીરિક સ્વાસ્થ્ય બી જળવાય તો ઓટોમેટિકલી આપણું પ્રતિકારક તંત્ર સ્ટ્રોંગ અને મજબૂત બને, જેથી કરીને જે કંઈ રોગકારકોના સંપર્કમાં આપણે આવતા હોય એની સામે રક્ષણ મળી શકે. તો આમ આપણું ઇમ્યુન પાવર, ઇમ્યુન સિસ્ટમ જે છે, આ રોગ પ્રતિકારક તંત્ર જે છે, રોગ પ્રતિકારક શક્તિ છે, શું છે, કેવી છે, એ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે, અને કેવી પ્રકારના રોગ છે અને કેવી રીતે એની સામે રક્ષણ આપે છે, એ બાબતની ચર્ચા આજના સેશનમાં આપણે કરવાની છે. તો ચાલો જોઈએ પ્રતિકારકતા શું છે. શબ્દો તો આપણે વાપરીએ છીએ કે રોગ પ્રતિકારકતા, પણ એ છે શું જોઈએ, બરાબર? રોગ પ્રતિકારકતા તો એ વિદ્યાર્થી મિત્રો પ્રતિકારકતા જે છે એના માટે શું કહે છે? દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ. રોજ મોટી સંખ્યામાં આપણને રોગકારકો જે છે એનો આપણે સામનો કરીએ છીએ, છતાં પણ આપણને તો ખબર પણ નથી હોતી. પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે, અમુક જ એવા છે જે આપણને અસર કરી શકે છે. શા માટે? વાય? ક્વેશ્ચન માર્ક છે.
એની પાછળનું કારણ છે કે આનું કારણ એ છે કે આપણું શરીર મોટા ભાગના આ બાહ્યકારકો એટલે કે પરજાત કે પ્રતિજન, આ પરજાત એટલે એને શું કે ઇંગ્લિશમાં ફોરેન, આપણે કહીએ ને કોણ તો કે એ ફોરેનમાં છે, અમારા રિલેટિવ છે ફોરેનમાં છે, પરજાત બરાબર. પ્રતિજન એને કહેવાય એન્ટીજન. તો પરજાત કે ફોરેન પાર્ટિકલ અથવા તો એન્ટીજન બરાબર, એને શું કહેવાય બાહ્યકારકો જે છે એની સામે રક્ષણ મેળવી લે છે. તો આપણું શરીર જે છે આની સામે રક્ષણ મેળવી લે છે. એનું પાછળનું કારણ છે કે આપણે રોજ બીમાર નથી થતા, તો બધા જ પ્રકારના રોગકારકો આપણને બીમાર નથી કરી શકતા. પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા કહે છે, ઇમ્યુનિટી કહી શકાય છે. ફરી વખત શું કહે છે? પ્રતિકાર તંત્રને કારણે, આપણા શરીરમાં આવેલું જે પ્રતિકાર તંત્ર છે એની મદદથી, એના કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની, એની સામે ટકી રહેવાની જે કંઈ યજમાનની ક્ષમતા છે એને શું કહેવાય? પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? પ્રતિકારકતા, ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિકારકતા જે છે એના બે પ્રકાર છે. પ્રતિકારકતા છે એના કેટલા પ્રકાર છે? બે. પહેલું જન્મજાત પ્રતિકારકતા. જન્મજાત, જન્મની સાથે જ આપણને જે કહી શકાય ને કે ભાઈ જે કંઈ બાય બોર્ન સમજાય છે, જન્મ જાતે આપણને ગિફ્ટમાં મળે તે પ્રતિકારકતા જન્મજાત છે. અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારકતા. હવે જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતામાં ડિફરન્સ શું છે જરાક તમને કહી દઉં પહેલાં, પછી આપણે એની શરૂઆત કરીએ, થોડુંક ડિસ્કસ કરીએ. હવે જન્મજાત કોને કહેવાય છે? જન્મજાત એ પ્રતિકારકતા એવી છે કે માતા અને પિતા દ્વારા જે આપણને જનીનો વારસામાં મળે છે, જે માહિતી મળે છે, એના દ્વારા શરીર જે છે કે ક્ષમતા પ્રાપ્ત કરે છે. એટલે કે જન્મ સાથે જ આપણને એક પ્રતિકારકતા મળતી હોય છે એની સામે લડવાની, અને શું કહેવાય? જન્મજાત પ્રતિકારકતા. પણ એને સરળ ભાષામાં કહીએ તો આનુવંશિક લક્ષણો જે મળે છે એ જન્મજાત છે. સમજો, આનુવંશિક લક્ષણો, આપણો રૂપ રંગ છે, આપણો દેખાવ છે, આપણા હેર છે, કરલી છે, સ્મૂથ છે, ખ્યાલ આવે છે, સિલ્કી છે, બ્રાઉન છે, બ્લેક છે, વ્હાઇટ છે, તો એ જે કંઈ છે શું છે? જન્મજાત છે, આપણને આનુવંશિક મળેલ છે બરાબર. પણ હવે સમજજો ધ્યાનથી કે આપણી બોલવાની ઢબ છે, આ તે બધી જ બાબત આપણને વારસામાં મળે. પણ બોલવાની બાબત વારસામાં મળે છે, રીતભાત, સમજો ધ્યાનથી. પણ એમાં ચેન્જ જે આવે છે તે કે દાખલા તરીકે પિતાને ઇંગ્લિશ નથી આવડતું, પણ બાળક છે નાનપણથી ઇંગ્લિશ મીડિયમમાં મૂકો તો એને ઇંગ્લિશ પણ આવડશે, એને સ્પેનિશ ભાષામાં મૂકો તો એને સ્પેનિશ પણ આવડશે, એને ચાઇનીઝ ભાષામાં મૂકો તો એને ચાઇનીઝ પણ આવડશે, એને નાનપણથી તમે ઉર્દૂ શીખવો તો ઉર્દૂ પણ આવડશે. જે પિતાને નથી આવડતું છતાં પણ બાળક શીખી શકે. તો જન્મ થયા બાદ જે બાબત શીખીને એડેપ્ટ કરીએ છીએ, એટલે કે નવી સ્વીકાર કરીએ છીએ, જન્મથી નથી મળી પણ નવી સ્વીકાર કરીએ છીએ, એને ઉપાર્જિત કહેવાય. દાખલા તરીકે પિતાને કાર ચલાવતા નથી આવડતું, પણ બાળક જે છે એ કાર ચલાવતા શીખી જાય છે એના સ્વપ્રયત્ન અથવા તો એની પ્રેક્ટિસથી. પિતાને કમ્પ્યુટર ચલાવતા નથી આવડતું, બાળકને કમ્પ્યુટર ચલાવતા આવડે છે, કેમ કે બાળક શીખ્યો છે. તો જે બાબત શીખવાથી ડેવલપ થાય એને ઉપાર્જિત કહેવાય છે. અને જે સ્વભાવ છે, રીતભાત છે, કે જે જન્મજાત છે, આનુવંશિક મળે છે, એને જન્મજાત કહેવાય. ખ્યાલ આવે છે? તો એક આપણને વારસામાં મળે, બીજી આપણે ઊભી કરવી પડે. તો એનો મતલબ એવું નથી કે પિતા ડૉક્ટર હોય તો સંતાન ડૉક્ટર જ બનશે, એ જન્મજાત ના મળે, વારસામાં ના મળે. પિતાએ જે સંઘર્ષ કર્યો છે એ જ રીતે એજ્યુકેશનની અંદર પોતાની લાઈફમાં બાળક પણ જો સંઘર્ષ કરે અને વસ્તુ શીખે તો એ પણ ડૉક્ટર બની શકે. ઇવન પિતા અભણ છે તો બાળક તો પણ ડૉક્ટર બની શકે છે, કારણ કે એ ઉપાર્જિત લક્ષણ છે. તો જે કહી શકાય નાચવું છે, કૂદવું છે, ગાવું છે બરાબર, કઈ વસ્તુ વગાડવી છે, કોમ્પ્યુટર જે છે શીખવું છે, પછી એ જ રીતે કોઈ અલગ અલગ ભાષા જે છે એમાં જે કહી શકાય મહારથ હાંસલ કરવું છે, કોઈ સબ્જેક્ટ માસ્ટર બનવું છે બરાબર, ડૉક્ટર, એન્જિનિયર બનવું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે લાઈફની અંદર કોઈ વસ્તુ શીખવાથી જે પ્રાપ્ત થતી હોય ને, કે જે જન્મજાત નથી, વારસામાં નથી મળતી, એને ઉપાર્જિત કહેવાય. ખ્યાલ આવે છે? તો એક નાનો ડિફરન્સ હતો જન્મજાત અને ઉપાર્જિતનો. તો એ આપણને કહે છે જન્મજાત પ્રતિકારકતા. પહેલાં જોઈએ આપણે તો જન્મજાત પ્રતિકારકતા છે શું એકચ્યુઅલમાં? જન્મજાત પ્રતિકારકતા એને કહેવાય ઇન્નેટ ઇમ્યુનિટી. શું કહેવાય? ઇન્નેટ ઇમ્યુનિટી. ઇન્નેટ ઇમ્યુનિટી શું છે?
જન્મજાત પ્રતિકારકતા એટલે કે ઇનેટ ઇમ્યુનિટી બિનચોક્કસ રક્ષણ છે, એટલે કે કોઈ સ્પેસિફિક ચોક્કસ પોલિયો સામે જ રક્ષણ આપે એવું નહીં, બિનચોક્કસ સમજાય છે. નોન સ્પેસિફિક તરીકે ઓળખાય છે. એ જનરલ છે, સમજાય છે. એ કેવું છે? જનરલ છે. બધા જ પ્રકારના રોગ સામે રક્ષણ આપવાની તાકાત ધરાવે. જનરલ છે, કોઈ એક ચોક્કસ પ્રકાર માટે નથી, ચોક્કસ રોગ માટે ના હોય, જે જન્મ સમયે હાજર જ હોય છે. બાળક જન્મે ત્યારથી જ એનામાં હાજર હશે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્યકારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો એટલે કે અંતરાયો, બેરિયર જે છે સર્જવાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણું શરીર છે, જન્મ સમયે આપણું શરીર જે છે એવું ડેવલપ થયું છે કે બહારથી આવતા જે કંઈ પ્રજાત રોગકારકો છે એનો પ્રવેશ અટકાવવા માટે અલગ અલગ પ્રકારના અવરોધ ઊભા કરે, એને રોકવા માટે જે છે અવરોધ કરે છે, એનો વિરોધ કરે છે, ટૂંકમાં બરાબર પ્રતિકાર કરે છે. આ પ્રતિકારકતામાં 4 પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. તો આ જે અવરોધો ઊભા થાય છે, જે જન્મજાત મળે છે ક્ષમતા, બરાબર, એ અવરોધો કેટલા પ્રકાર છે? એના 4 પ્રકાર જોવા મળે છે. જેમાંથી એનો પહેલો જ પ્રકાર છે, ફર્સ્ટ ટાઈપ્સ જે છે બરાબર બેરિયર્સનો, એ છે શારીરિક અંતરાય. શું કહે એને? ફિઝિકલ બેરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે, શારીરિક અંતરાય. હવે શારીરિક અંતરાય શું છે? આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે. શારીરિક એટલે ભૌતિક, બરાબર, મુખ્ય શારીરિક અંતરાય છે અથવા તો ભૌતિક અંતરાય છે, જે શું કરે છે આપણી ત્વચા? તો કે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે. સૂક્ષ્મ જીવો છે એનો પ્રવેશ સીધો ત્વચાથી અંદર થઈ શકે ને એને અટકાવ કરવા માટે એક ભૌતિક અંતરાય છે, એક અવરોધ ઊભો કરે છે સૂક્ષ્મ સજીવો માટે, રોગકારકો માટે, બરાબર. હવે શું કે આગળ શ્વસન માર્ગ, આપણો શ્વાસ લઈએ છીએ તે શ્વસન માર્ગ, બરાબર. એમાં કોણ કોણ આવશે? નાસિકા કોટર છે, નાસિકા છિદ્ર, નાસિકા કોટર એટલે બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર અંતરનાસિકા છિદ્ર, કંઠનળી, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ, શ્વાસવાહિકા જે છે એની આગળ જતાં જે છે શ્વાસવાહિકા વૃક્ષ જે છે, વાયુકોષ્ઠ જે છે એની કોથળી જે બને છે ત્યાં સુધીનો સમાવેશ થઈ જાય છે, બરાબર. એમાં ફેફસા જે આવી જશે. તો શ્વસન માર્ગ, જઠરાંતરીય માર્ગ જે છે, જઠરને આંતરડાનો આપણો જે પાચન માર્ગ છે તે, અને મૂત્રજનન માર્ગ. મૂત્રમાર્ગ અને જનન માર્ગ છે, તો મૂત્રજનન માર્ગ જે છે એના અસ્તરમાં આવેલ અધિચ્છદ જે છે પેશી, એમાં આવેલી અધિચ્છદીય પેશી જે છે, અધિચ્છદીય પેશીનું શ્લેષ્મ આવરણ જે છે, એમાં શ્લેષ્મ આવરણ આવેલ છે, બરાબર, તે શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે. શ્લેષ્મ આવરણ જે છે એમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય. શ્લેષ્મ છે એ ચિકાસયુક્ત છે, થોડુંક શ્લેષ્મ એટલે ચિકાસયુક્ત, બરાબર. તે શ્લેષ્મ આવરણ છે એમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય, ચિકાસયુક્ત છે, અને એની અંદરથી મોટાભાગે કહી શકાય કે બે ઉત્સેચકો એટલે લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક રિલીઝ થાય, જે શું કરે તો કે જીવાણુઓ પ્રતિરોધક છે એને મારી નાખે છે. તો આમ આપણને એ રક્ષણ આપી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો બીજું આવે છે દેહધાર્મિક અંતરાય. દેહધાર્મિક અંતરાય જેને કહેવાય ફિઝિયોલોજિકલ બેરિયર્સ. ફિઝિયોલોજિકલ બેરિયર્સ શું કહે છે? જઠરમાંના અમ્લ, અમ્લ એટલે શું થાય? એસિડ. અમ્લ એટલે એસિડ, બરાબર. તો જઠરમાંના એસિડ જે જઠરમાંથી મુક્ત થાય તે, પછી મુખમાંની લાળ જે છે, આંખ જે છે એના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિ જે છે ને અટકાવે છે અથવા તો અવરોધે છે. તો એનો મતલબ શું? જઠરની અંદર જે એસિડિક વાતાવરણ છે એમાં કોઈ રોગકારકો જે છે એવા હશે તો એ મરી જશે, એસિડિક પીએચ જે છે એમાં, બરાબર. મુખ જે છે એમાંથી જે લાળ છે એમાં લાઇસોઝાઇમ છે, શ્લેષ્મ છે, તેના કારણે એ પણ મૃત્યુ પામે, સૂક્ષ્મ જીવો છે એની સામે રક્ષણ આપે. આંખના જે અશ્રુ જે છે, આંખના અશ્રુ, બરાબર, એની અંદર પણ જે કહી શકાય આપણા આંખની અંદર કોઈ નાની જે કહેવાય કે ભાઈ જીવાત જે છે, બરાબર, નાનું એવું જે મચ્છર જે છે કે પડે ને આંખમાં, તો આંખમાં તરત પાણી આવે છે, અને પાણી જે છે ને એમાં એ તરત જ મરી જશે, કારણ કે આંખની અંદર પણ જે છે એના અશ્રુ જે છે એની અંદર પણ એવો દ્રવ્ય જે કહી શકાય કે એને મારી શકે, બરાબર. તો એ એની હાજરીને કારણે રોગકારક જે છે એની વૃદ્ધિ અંદર થઈ શકે નહીં, અટકી જશે, જેથી આગળ અંદર સ્પ્રેડ થાય નહીં. કેમ કે એ સીધા વાતાવરણના સંપર્કમાં હશે તો અંદર તરફ દાખલ ના થઈ શકે, બરાબર. તો આ રીતે જે છે એ કહી શકાય કે ભાઈ
પ્રતિકારકતાના બે પ્રકાર છે, જન્મજાત પ્રતિકારકતા અને ઉપરજીત પ્રતિકારકતા. એમાંથી જન્મજાત પ્રતિકારકતા જે છે એને આપણે જે પ્રકાર જોઈએ છીએ, જે 4 પ્રકાર ધરાવે છે, બરાબર, અલગ અલગ 4 પ્રકારના અવરોધો ઊભા કરે છે. એમાંથી એક છે શારીરિક અંતરાય અને બીજું છે દેહધાર્મિક અંતરાય. શારીરિક અંતરાય અને દેહધાર્મિક અંતરાયમાં ફેર શું છે જરાક વિચારો. શારીરિક અંતરાય અને દેહધાર્મિક અંતરાય જે છે એમાં ફેર શું છે? તો શારીરિક અંતરાય જે છે, શારીરિક અંતરાય એ કેવું છે તો એને ફિઝિકલ કહી શકાય છે. ફિઝિકલ એટલે પોતે જ રક્ષણ આપશે, પોતે જ રક્ષણ આપે એ શું છે? શારીરિક છે, બરાબર. ક્યાંય કીધું ને કે ભાઈ અધિચ્છદીય પેશી જે છે એનું શ્લેષ્માવરણ છે એ પોતે જ શું કરે તો અંદર એની અંદરથી આમ દાખલ નહીં થવા દે. કોઈ પણ જે છે રોગકારક હોય એને શું કરે તો કે એ શ્લેષ્મ આવરણ છે એને આરપાર પસાર ના થઈ શકે, એ પોતે જ અવરોધ કરે ટૂંકમાં ભૌતિક રીતે. તો એનો મતલબ એ શારીરિક છે અંતરાય. અને દેહધાર્મિકનો મતલબ શું છે કે કોઈ અંગ છે, અંગના સ્પેસિફિક જે કહી શકાય ભાઈ પેશી કોષ છે, એ કોષ છે કંઈક દ્રવ્યને સ્ત્રાવ કરે અને જે સ્ત્રાવ છે ને એની અંદર જે છે રોગકારકો વૃદ્ધિ પામી શકે નહીં. દાખલા તરીકે અશ્રુ છે, પછી જઠરમાંથી મુક્ત થતો એસિડ છે, મુખમાંથી મુક્ત થતી લાળ છે, લાળ ગ્રંથિની, બરાબર. તો એમાં જ કંઈક એવા દ્રવ્ય છે જે શું કરશે એટલે લાળ ગ્રંથિ કોઈ સૂક્ષ્મ સજીવને ન મારે, પણ લાળ ગ્રંથિની લાળ જે છે ને એ એને મારી નાખે, એની વૃદ્ધિ અટકાવે. તો અહીંયા શું છે? એક એવું છે શારીરિક એટલે કે જે તે અંગ છે, જે તે અંગ છે એ પોતે જ સૂક્ષ્મ સજીવનો અવરોધ કરે. અને દેહધાર્મિકનો મતલબ એવો થાય છે કે જે તે અંગ છે, અંગના પેશી કોષ છે એ પોતે કંઈક દ્રવ્યનું સ્ત્રાવ કરે, એની દ્રવ્ય જે છે એ એને અવરોધ કરવાનું કામ કરે છે. જે કંઈ અંતરાય છે એના 2 પ્રકાર જોયા પછી હવે વાત કરીએ ત્રીજા પ્રકારનો અંતરાય કે જે જન્મજાત પ્રતિકારકતા જે છે એના માટે જવાબદાર છે. એ અંતરાય છે કોષાંતરીય અંતરાય, જેને સેલ્યુલર બેરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેહમાંના કેટલાક શ્વેત કણો WBC જે છે વ્હાઇટ બ્લડ કોર્પસેલ્સ અથવા તો વ્હાઇટ બ્લડ સેલ્સ, જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ, એને ઇંગ્લિશમાં PMNL આ શોર્ટ ફોર્મ પૂછાય છે કે આનું ફૂલ ફોર્મ શું થાય? PMNL. તો એ છે પોલીમોર્ફોન્યુક્લિયર, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ, એને તટસ્થ કણ કહી શકાય. અને એક કેન્દ્રીય કણો જેને કહેવાય મોનોસાઇટ્સ, તેમજ રુધિરમાં રહેલા લસિકા કોષોના પ્રકાર તરીકે, લસિકા કોષના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષ, જેને નેચરલ કિલર લિમ્ફોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને NK સેલ, શોર્ટ ફોર્મ NK, નેચરલ કિલર, બરાબર, તો સેલ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત પેશીઓમાં આવેલા બૃહદ કોષો, જેને કહેવાય મેક્રોફાજીસ, બરાબર, એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે એની ક્ષમતા ધરાવે છે. મેક્રોફાજીસ છે ફેગોસાઇટોસિસની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે, એટલે કે જીવાણુનું ભક્ષણ કરી શકે. તો એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો કે શ્વેતકણ છે, તટસ્થ કણ છે, બરાબર. એ જ રીતે જે મોનોસાઇટ જે છે, રુધિરની અંદર લસિકા કોષો જે એમાં નેચરલ કિલર સેલ જે છે અથવા તો લિમ્ફોસાઇટ જે છે, બૃહદ કોષ એટલે મેક્રોફાજીસ છે, આ બધી જ બાબત જે છે કેવી છે તો કે કોષાંતરીય અંતરાય, સેલ્યુલર, એમ કે કોષોના કારણે જે રક્ષણ મળે તે, જે અવરોધ ઊભો થાય તે શું કરે? જીવાણુઓ જે છે એનું ભક્ષણ કરે, એનો નાશ કરી દે છે અને રક્ષણ આપે છે, બરાબર. ત્યારબાદ આવે છે કોષરસીય, એના પછી આવે છે ચોથો પ્રકાર કોષરસીય અંતરાય, સાઇટોકાઇન બેરિયર્સ, બરાબર. એ શું કહે છે? વાયરસગ્રસ્ત કોષો, જે કોષની અંદર ઓલરેડી વાયરસનું ઇન્ફેક્શન છે તેવા, બરાબર, એટલે વાયરસ જે છે ઇન્ફેક્ટેડ સેલ, વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન જે છે, ઇન્ટરફેરોન છે કહેવાતા, ઇન્ટરફેરોન નામના જે પ્રોટીન છે એનો સ્ત્રાવ કરે છે, કે જે અન્ય બિનચેપી એટલે અન્ય સાદા જે કોષ છે, બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરે છે. એટલે અહીં થાય કેવું વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે આ એક કોષ છે અને આ કોષ છે એની અંદર વાયરસ છે, તો આ કેવું થયું? ચેપગ્રસ્ત કોષ થયો, બરાબર, વાયરસગ્રસ્ત કોષ કહી શકાય, બરાબર. તો વાયરસ જે છે, વાયરસ ઇન્ફેક્ટેડ સેલ, આ કોષ છે એ પોતાનામાંથી કંઈક એવા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે જે શું છે, શું કહેવાય એને? ઇન્ટરફેરોન,
ઇન્ટરફેરોન પ્રોટીન દ્રવ્ય છે એનો સ્ત્રાવ કરે. હવે આ ઇન્ટરફેરોનને કારણે જે બીજો સાદો કોષ છે એને આ ઇન્ટરફેરોન જે છે શું કરે છે, ચેતવણી આપે છે, સિગ્નલ આપે છે, સમજાય છે, એને ચેતવણી આપે, સિગ્નલ આપે છે કે ભાઈ વાયરસ જે છે એનું ઇન્ફેક્શન જે છે લાગવાની તૈયારી છે, અમને લાગી ગયું છે, તમને પણ ન લાગે. એટલે એથી જાણ કરવી, એક સિગ્નલ મોલેક્યુલ તરીકે જે છે ઇન્ટરફેરોન વર્તે છે અને અન્ય સામાન્ય કોષ છે એને ચેતવણી આપે છે, જેના ભાગરૂપે જે છે અન્ય કોષ જે છે એ ઇન્ફેક્શનથી બચી શકે છે. અને એ જ રીતે જે છે એ જ્યારે આ સિગ્નલ મોલેક્યુલની વ્યવસ્થા છે એ દરમિયાન જે કહી શકાય કે ભાઈ શરીર જે છે એમાં એક ચેતવણીના ભાગ સ્વરૂપે જે છે પ્રતિકાર તંત્ર છે ને એલર્ટ કરવા માટે એન્ટીબોડી જે છે એની મિકેનિઝમ ઝડપી બને એના માટેનો ભાગ ભજવે અને જે કહી શકાય કે આગળ જે કંઈ ચેપ છે વાયરસનો એ આગળ વધતો એને અટકાવ કરી શકાય. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર જે છે બરાબર એ શારીરિક અંતરાય પણ છે, બરાબર, બીજું ફિઝિયોલોજિકલ જે આપણે કહી શકાય એવો પણ અંતરાય છે, કોષાંતરીય અંતરાય છે અને કોષરસીય અંતરાય છે. તો 4 પ્રકારના અંતરાય છે મિત્રો. એ 4 પ્રકારના અંતરાય છે કેવા છે તો કે આ જન્મજાત છે, આ દરેક વ્યક્તિમાં હાજર જોવા મળે, આપણને વારસામાં મળે છે, જેના કારણે આ બધી ક્રિયાઓ થઈ રહી છે અને એનાથી આપણને રક્ષણ મળી રહે છે. તો આ વાત હતી પ્રતિકારકતા, અને પ્રતિકારકતાનો પ્રકાર એટલે કે જન્મજાત પ્રતિકારકતા છે એના જે કંઈ અંતરાયો છે. મિત્રો એક્ઝામની અંદર ફૂલ માર્કના ક્વેશ્ચન તરીકે આખો ક્વેશ્ચન પૂછી શકે છે કે જન્મજાત પ્રતિકારકતા વિશે વિસ્તૃતમાં વર્ણન કરો અથવા એના પ્રકાર સહિત એને વર્ણવો. જન્મજાત પ્રતિકારકતા એટલે શું, વિસ્તૃતમાં એના પ્રકાર સાથે વર્ણવો, બરાબર. તો 4 પ્રકાર જે છે તમારે વર્ણવવાના થશે. તો આ વાત હતી મિત્રો પ્રતિકારકતા જે છે એ બાબતની. હજી પ્રતિકારકતાનો એક પોઈન્ટ એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતા છે એ બાકી રહ્યા છે, જે નેક્સ્ટ સેશનમાં આપણે એને જોઈશું. ત્યાં સુધી આવજો અને વાંચતા રહેજો.